બાપુ સમજવા જેવા શબ્દો છે। એક ગામમાં એક સુતારની દુકાન હતી। આ દુકાનમાં ઘણા બધા ઓજારો હતા, જેમ કે કરવત, ચોરસી, રંધો, હથોડી, ડિસમિસ, પાના, પકડ વગેરે। એક દિવસ આ દુકાનમાં એક સાપ ઘૂસી ગયો। સાપ પોતાની મસ્તીમાં હતો અને અચાનક એ કરવત સાથે અથડાયો, જેને કારણે એ લોહી લુહાણ થઈ ગયો, ઘાયલ થઈ ગયો। સાપને વિચાર આવ્યો કે એક નાનકડી કરવત મને ઘાયલ કરી નાખ્યો। એટલે સાપે ફેણ ચડાવી અને કરવતને ડંખ મારવાનો પ્રયત્ન કર્યો, પણ કરવત ધારદાર હતી, એને કારણે સાપની ફેણ લોહી લુહાણ થઈ ગઈ। સાપને કરવત ઉપર વધારે ગુસ્સો આવ્યો, એટલે સાપે કરવતને પોતાની પૂંછડીમાં લપેટવાનું શરૂ કર્યું, પણ કરવતની આરીઓ ખૂબ જ અણીદાર અને ધારદાર હતી, જેને કારણે એ સાપના પેટમાં ખૂંચી ગઈ અને સાપના પેટમાંથી લોહીની ધારાવાળી નીકળી પડી અને સાપ એકદમ શાંત થઈ ગયો। સાપ અંતે મૃત્યુ પામ્યો। બાબુ, આ દુનિયામાં આ સાપ જેવા ઘણા લોકો હોય છે, જેને પોતાના પદ, પ્રતિષ્ઠા અને પૈસાનું અભિમાન હોય છે, અને એ પોતાના અભિમાનમાં ઘણી વખત બીજા લોકોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ દરેક વખતે અભિમાન કામ નથી આવતું। આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે અભિમાન એ પતનનું કારણ છે। અભિમાન કરવાથી આપણને જ નુકસાન થાય છે, અને એટલે જ કહું છું કે અભિમાન છોડી અને જિંદગી જીવીને એમાં જ આપણો વિજય છે, એમાં જ આપણી ભલાઈ છે। રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।